સુરતના ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ। નમસ્કાર દર્શકો, આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ। હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા। આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ? દર્શકો, જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે। બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર છેલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે। આ એક અત્યંત ગંભીર બાબત છે। જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે, કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે। આવા સમયે જ તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય? આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે। તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડા ચલાવી શકાય નહીં। સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તેવી અમારી અપીલ છે। લોકોના જીવનો સવાલ છે અને આમાં કોઈ બેદરકારી ચલાવી લેવાશે નહીં। આશા રાખીએ કે તંત્ર સત્વરે આ બાબતે નક્કર પગલાં ભરશે। ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી કાર્ય હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવા તો ધારાસભ્ય હતો ત્યારે પણ આજે દરખાસ્ત તૈયાર થયેલી હતી, ત્યારે સરકારમાં બજેટ નહોતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકા બન્યા ધાધરપુર તૂટે કેટલાક લોકોને જાન ના જાય। આજે જે અત્યારે સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે, 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ નદીમાં તો એટલા બધા મગરો છે, કોઈને જીવ બચતો હોય તો એના મગરો જ પહેલાં થઈ જાય સુધી છે। એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવ્યા છે। તમે ઊંઘતા હોય તો જાગો, એટલા લોકોને ધ્યાન ના જાય, મારે આપી ત્યાં કરે અને ખૂબ ભારે વાળા જાય ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું। આપનું નામ? આમોદથી જંબુસર જઈને. મારું નામ હનીફભાઈ છે। અત્યારે તમે ક્યાં જાઓ છો ને ક્યાં જઈ? હું આમોદથી જંબુસર ગયો હતો। શું કામ ગયા હતા? હા, દવાખાનામાં બતાવવા માટે। શું તકલીફ? ઓપરેશન કરેલું છે, એના લીધે હું દવાખાને બતાવવા ગયો હતો તો જતી વખતે બી એટલો દુખાવો થયો છે અહીંયા આ રોડના હિસાબે કે વાત નહીં કરવાની। એટલે ત્યાંથી આમોદ ચોકડી પરથી નીકળ્યો ત્યાંથી ઠેઠી ખાડા છે। અત્યારે ગંભીરા જે બ્રિજ આજે તૂટી પડ્યો છે એ બાબત પર આ બ્રિજ વિશે તમે ઢાઢર બ્રિજ વિશે શું કહેશો? સરકાર હવે તો પેલા આ તૂટ્યો છે, હવે આ તૂટશે તો જ બનશે એવું લાગે છે। બીજું હું ખરેખર આ લોકોએ વહેલી તકે એને બનાવવો જોઈએ। આ મંજૂર થયેલો રોડ છે કે નથી મંજૂર થયો તો મને ખબર નથી, પણ ખરેખર વહેલી તકે આને બનાવવો જોઈએ, નહીં તો ગંભીરા જેવી પરિસ્થિતિ અહીં આવશે કોઈક દિવસ અને નિર્દોષો મળશે બિચારા। અત્યારે જે ઢાઢર નદી છે એને પુલની નીચે અત્યારે તમને શું દેખાઈ રહ્યું છે? બહુ ખાડા છે, એટલા બધા ખાડા અને મગદળો બી એટલા બધા છે અંદર કે વાત। હાલમાં આપણે જંબુસર અને આમોદને જોડતો મહત્વનો જે પુલ કહેવાય ઢાઢરનો પુલ,
છેલ્લા ઘણા સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે. અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ કરેલી છે. અહીંયા ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે. આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં જે ભૂતપૂર્વનો બ્રિજ તૂટી ગયો છે ને જેમાં માનહાનિ થઈ છે, અમુકને નુકસાન પણ થયું છે, મૃત્યુ પણ પામ્યા છે. તો આ તંત્રને અમે કહેવા માગીએ છીએ કે અવારનવાર અમે આ બ્રિજની પણ રજૂઆત કરી છે. અમે કોઈ સસ્તી લોક પ્રસિદ્ધિની વાત નથી કરતા, પણ આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે, તેમજ હાલના પૂરતા આની પર અતિ ભારે વાહનો બંધ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અકબર બેલીમ. આપ નિહાળી રહ્યા છો કનક એક્સપ્રેસ ન્યૂઝ. હાલમાં અત્યારે જંબુસર આમોદને જોડતા પુલ એવા દાદર નદી બ્રિજ પર ઊભેલા છે અને હાલમાં પાદરાની અંદર જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને અકસ્માત થયો છે અને કંઈક ગાડીઓ અંદર હાલમાં પાણીમાં ગરકાવ છે અને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે આમોદ બ્રિજ પણ દયનીય હાલતમાં છે. અહીંયા બારગાડી વાહનો આપ જોઈ શકો છો. બારગાડી વાહનો સતત ચાલી રહ્યા છે. 24 કલાક ધમધમાટ વાહનો ચાલુ રહે છે અને આ જો બ્રિજ તૂટશે તો નીચે મગરો છે અને મગરોની ફૂલ વસ્તી છે અને જો ઉપરથી જવા જઈશું તો બ્રિજ તૂટવાની એક ભય લોકોને સતાવી રહ્યો છે. તો વહેલી તકે તંત્ર આ રોડનું સમારકામ કરવામાં આવે. Subscribe now and press the bell icon.